208 ઘર સુધી જેને અડીખમ મર્દાની જેમ પોતાની ભૂમિકા ભજવી છે રાકેશ મકવાણા મોવાનો। તો ભાઈ તમારા મોવાનું ગૌરવ છે રાકેશ મકવાણા, જોરદાર તાળી થઈ જાય। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખજૂરભાઈની ટીમમાં કામ કરી ચૂકેલા એવા મિત્રો રાકેશ મકવાણા, કોળી સમાજનું ઘરેણું, કોળી સમાજનું ગૌરવ મિત્રો આજે મહાશિવરાત્રિના પાવન પર્વ પર મિત્રો એક સારા દિવસ ઉપર મિત્રો અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છે। મિત્રો કે એવા જરૂરિયાતમંદ લોકો કે ગરીબ લોકોને મિત્રો પૈસાથી અને મિત્રો જમવાથી મદદ કરી રહ્યા છે। મિત્રો તો આ રાકેશ મકવાણા માટે એક લાયક થઈ જાય મિત્રો, જે ખજૂરભાઈ સાથે રહીને મિત્રો એક સારા નિષ્ણાત ઉપર ચાલ્યા છે, ખજૂરભાઈના રસ્તા ઉપર ચાલ્યા છે કે ખજૂરભાઈએ જે સેવાનો માર્ગ પકડ્યો છે તેમાંથી થોડું ઘણું શીખીને મિત્રો રાકેશ મકવાણા પણ સેવાના માર્ગે ચાલ્યા છે। મિત્રો આજે મહાશિવરાત્રિના પાવન પર્વ પર મિત્રો તેણે ગરીબોને એવા જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરી છે અને ગાય માતાઓને સારો પણ નીરો છે। તો મિત્રો એવા રાકેશ મકવાણા માટે એક લાયક થઈ જાય મિત્રો કે એવા માહોલમાં એવા ખજૂરભાઈ સાથે રહીને મિત્રો સેવાના કાર્યો કરીને આજે પોતે પણ સેવાના કાર્યો કરવા લાગ્યા છે। અવારનવાર મિત્રો તેણે ઘણા કાર્યો કર્યા હોય છે, તે આપણે તેના સોશિયલ મીડિયામાં જોઈ શકતા હોય છે। આજે પણ તેણે મહાશિવરાત્રિના પર્વ પર ગરીબના કલ્યાણ કર્યું મિત્રોને સારી સેવા કરી હતી, એ માટે એક લાયક થઈ જાય મિત્રો। અને એક સારી એવી લોકચાહના પણ રાકેશ મકવાણાએ મેળવેલી છે મિત્રો, કે પોતાના સેવા કાર્યથી ખૂબ જ પ્રચલિત થયેલા છે રાકેશ મકવાણા મિત્રો। તેથી ખજૂરભાઈ ઘણીવાર કહ્યું છે તેના ઇવેન્ટમાં કે રાકેશ મકવાણા કોળી સમાજનું ઘરેણું કહેવાય ને મોવાનું તો ગૌરવ કહેવાય મિત્રો, કે ગૌરવ લઈ શકીએ એવો રાકેશ મકવાણા, જે મિત્રો 208 ઘર સુધી અડીખમ ખજૂરભાઈ સાથે રાત દિવસ મહેનત કરતો હતો અને ગરીબોને 2 થી 3 દિવસમાં ઘર બનાવીને તૈયાર કરીને આપતો હતો મિત્રો। આવા રાકેશ મકવાણા માટે એક લાયક થઈ જાય અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો, કેમ કે રાકેશ મકવાણાએ આજે ભોળાનાથના મિત્રો મહાશિવરાત્રિના પર્વ પર એક સેવાનું કાર્ય કર્યું છે, જેથી આપણે ગર્વ લઈ શકીએ મિત્રો। તો બધા જ લોકો જો આવું કરશે મિત્રો તો આપણું ગુજરાત ઘણું ખરું આગળ વધી જશે મિત્રો। તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો। બાકી મિત્રો આવા લોકોને સપોર્ટ કરવાની જરૂર છે, જે મિત્રો ખરેખર ગરીબો સાથે ઊભા છે મિત્રો, કે એવા લોકોને મદદ કરે છે જે જિંદગીમાં આગળ વધવા માગે છે। ખજૂરભાઈ અવારનવાર વિડીયોમાં કહેતા હોય છે કે આ લોકોને જિંદગીમાં આગળ વધવું છે, કોઈ ઉપર ડિપેન્ડ રહેવા નથી માગતા, જાતે મહેનત કરીને જાતે ખાવા માગે છે, પણ બસ સપોર્ટની જરૂર છે। તો મિત્રો ચાલો આપણે સાથે મળીને એવા લોકોને સપોર્ટ કરીએ, કે તમારી આજુબાજુમાં જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો હોય તેને સપોર્ટ કરીએ, તો આપણે સપોર્ટ ના કરી શકીએ તો એવા લોકો સુધી પહોંચાડીએ કે જે તેને સપોર્ટ કરી શકે। તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।